વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને ઉમેદવારો લોકો વચ્ચે જઈ અને સમર્થન માંગી રહ્યા છે। ભાજપ દ્વારા આ બેઠક પર મૂળ વાસદાના ધવલ પટેલ નામના ઉમેદવારની ચૂંટણી મેદાને ઉતાર્યા છે, જે ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયા સેલમાં રાષ્ટ્રીય લેવલે કામ કરી હોદ્દો ધરાવતા હતા। જ્યારે કોંગ્રેસ દ્વારા વાસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલની ચૂંટણી મેદાને ઉતર્યા છે, ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ અનેક નનામી પત્રિકા વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતથી સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ધવલ પટેલ મત વિસ્તાર બહાર સુરત રહેતા હોવાનું જણાવવામાં આવ્યું છે, સાથે તેઓ અહીંના સ્થાનિક ન હોવાથી પાર્ટીના કોઈ અગ્રણીઓ કે કાર્યકર્તાઓની સાથે પણ સંપર્કમાં ન હોવાથી પાર્ટીમાં અંદરખાને છુપો અણગમો વ્યક્ત થઈ રહ્યો હોવાનો આ વાયરલ થયેલી પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે। પત્રિકા લખનાર પોતાને ભાજપના કાર્યકર્તા હોવાનું જણાવી અને તેમાં વિવિધ મુદ્દે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિક અગ્રણીઓને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહી છે। વાયરલ થયેલી પત્રિકા બાદ જિલ્લામાં ભાજપ હવે આ મામલે ઉમેદવાર બદલવાની તૈયારી ચાલતી હોવાની સોશિયલ મીડિયામાં અફવાઓ ચાલી રહી છે। આ વાયરલ પત્રિકા અને મેસેજના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારોને લઈ આક્ષેપો વ્યક્ત કર્યા હતા। ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બહારના ગણાવી ઉમેદવાર બદલવા અંગેની ચાલતી ચર્ચા અંગે કોંગ્રેસે આ ભાજપનો આંતરિક મામલો હોવાનું જણાવી રહ્યા છે। અને જો કે ભાજપ ઉમેદવાર બદલે કે ન બદલે, પરંતુ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા અને ઉમેદવાર બદલવાની ચાલી રહેલી ચર્ચાઓના મુદ્દે ભાજપનો પ્રતિક્રિયા પણ સામે આવી છે। ભાજપના મતે કોંગ્રેસ હારી રહી હોવાનું દેખાઈ રહ્યું હોવાથી લોકોનું ધ્યાન ભટકવા માટે ખોટી અફવાઓ અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જો કે અત્યારે તો લોકસભાની ચૂંટણીના કારણે બંને પાર્ટીઓ ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે। ખૂબ જ વાહિયાત વાત છે, ખોટી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી છે, કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે, બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે, અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી। એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર, વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી, અને એના માટે આ લોકોને ભરમાવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે। બાકી એ વાતમાં કોઈ તથ્ય નથી। સતત જનસંપર્ક, જનજાગૃતિ અને જનસેવા એ પાર્ટી કરતી આવી છે લોકોની વચ્ચે જઈને, અને એને કારણે અમને જન સમર્થન મળે છે, જનમત મળે છે, અને એટલા માટે અમે જીતીએ છીએ। તો આ 5 શક્તિ અમારી પાસે છે। આજે વલસાડ લોકસભાના કાર્યકર્તાઓની બેઠક છે। કનુભાઈ દેસાઈએ વિગતવાર કેવી રીતે પ્રવાસ ઉમેદવારનો છે, કેવી રીતે ઘર ઘર સંપર્ક યોજના છે, એ બધી વાત કરી છે। મહેન્દ્રભાઈ પણ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ઉપસ્થિત છે, 5 ધારાસભ્યો અમારા ઉપસ્થિત છે, ઇન્ચાર્જ પણ છે, જિલ્લા અધ્યક્ષ પણ છે। આજે ફરીથી અમારું જે સંગઠનની શક્તિ જે છે, એટલે આગામી કાર્યક્રમો એના માટેની ચર્ચા કરીશું, રૂપરેખા કરીશું, અને આગામી પ્રચાર પ્રસાર માટે શું કરવું છે એના માટે અમે ચર્ચા કરવાના છીએ। કે વલસાડ ઉમેદવાર બદલાય છે, અરે ભાઈ, તમારી 156 વિધાનસભા હોય અને તમે આ વિસ્તારમાં બધાને વાત કરો છો, એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈ ભૂલ થઈ છે। આમ તો એ કંઈ સુરત રાંદેર રહી છે, પણ બધાને કહેવાનું એવું છે કે વાસદા તાલુકા ઝરી ગામના વતની છે। પણ અમારા આનંદભાઈને, અમારા ઉમેદવારને પૂછ્યું, ભાઈ આનંદભાઈ તમારા તાલુકાનો વ્યક્તિ છે? તો આનંદભાઈ નથી ખબર, કે ત્યાં ગામના નથી ઓળખતા। વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું? તો પેલો ભાઈ બી પૂછવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને, પરિવાર બહાર રહેતો છે ને। એટલે આમાં કંઈ નથી, આ લોકો ગભરાટ થઈ ગયો છે। હવે નવી વાર્તા લાવે કે ઉમેદવારી બદલવાની, પણ અમને કંઈ ફરક નહીં। ઉમેદવાર બદલે કે ઉમેદવાર ચાલુ રાખે, અમારી વલસાડ જિલ્લા કોંગ્રેસ સીટ જીતશે, અને અમારા રાહુલ ગાંધી પ્રિયંકાના હાથ મજબૂત કરશે। મને ઉમેદવાર બદલે તો પણ નફો છે, અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે, કારણ કે અમે સ્થાનિક લેવલે
રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે. અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું. લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી જીતીશું. એ પોતે કહે છે વાંસદા વિસ્તાર મત વિસ્તારના ઝરી ગામના છે, પરંતુ એ પોતે જ જાણે છે ઝરીના રસ્તા, અથવા એમને ઝરીમાં એકલા મોકલી દો અને કહેવો કે એમનું ઘર ક્યાં છે, ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વલસાડ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના ચનોદ ગામમાં આવેલ એક સ્ટુડિયોમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન સ્ટુડિયોમાંથી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, કાલિંદી ચરણ રમેશચંદ્ર સામલ નામના વ્યક્તિ મળી આવ્યા હતા. ત્યારબાદ સ્ટુડિયોમાં તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી, કારણ કે આ સ્ટુડિયોમાં ફોટોની જગ્યાએ અનેક લોકોના નામના અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખપત્ર મળી આવ્યા હતા. આથી પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યારબાદ તપાસ કરતા આરોપીઓ દ્વારા સ્ટુડિયોની આડમાં બોગસ દસ્તાવેજો અને ઓળખપત્ર બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી એક મસમોટું રેકેટ બહાર આવતા પોલીસે તેને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આરોપી આવા બોગસ દસ્તાવેજો કોણે બનાવી આપતા હતા અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે અંગે પણ અનેક સવાલો ઊભા થતા હતા. પોલીસે હવે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મનીષ રામલાલ સેન, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને આ સ્ટુડિયોનો માલિક છે, કાલિંદી ચરણ રમેશચંદ્ર સામલ, જે મૂળ ઓડિશાનો રહેવાસી છે અને આ સ્ટુડિયોમાં નોકરી કરતો હતો, તો અન્ય આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, જે દમણની એક જાણીતી બેંકમાં આધાર કાર્ડનું કામ કરતો હતો. આમ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 3 અલગ અલગ રાજ્યના આરોપીઓ મળી સ્ટુડિયોની આડમાં અત્યંત મહત્વના સરકારી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવતા હતા. તેમની પાસેથી અલગ અલગ નામના 21 જન્મના પ્રમાણપત્ર, અલગ અલગ વ્યક્તિઓના 65 આધાર કાર્ડ, 9 જેટલા ચૂંટણી કાર્ડ, 1 પેન કાર્ડ અને દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો, 3 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ 92,450 નો મુદ્દામાલ કબજો કરી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે આરોપી માત્ર 600 રૂપિયા લઈને જ કોઈ પણ જાતના આધાર પુરાવા વિના આવા બોગસ મહત્વના સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપતા હતા. માત્ર 600 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવી આપતા હતા. ત્યારે આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, જે દમણની એક જાણીતી બેંકના કર્મચારી હતો, ત્યારે તેમની મોડ્સ ઓપરેન્ડી જાણી પણ આપ પણ ચોંકી ઉઠશો. ઔદ્યોગિક નગરીમાં દેશભરના લોકો રોજગારી માટે સ્થાયી થયા છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ આ ગેંગ વાપી અને આસપાસના વિસ્તારમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવાનું રેકેટ ચલાવતા હતા. ઝડપાયેલા આરોપીએ અગાઉ કેટલાક લોકોને આવા બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા છે અને તેવો શું ઉપયોગ લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી પોલીસે આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે આરોપીઓના રિમાન્ડ લઈ તેમની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. આથી આગામી સમયમાં આ રેકેટમાં અનેક ચોંકાવનારો ખુલાસો થવાની શક્યતા જોવાઈ રહી છે. પોલીસ એસઓજી ટીમ પીઆઈ અર્જુનસિંહ રોઝ અને એમની ટીમને એક મોટી સફળતા ઇલેક્શનના સમયગાળા દરમિયાન મળી છે. એક ચોક્કસ બાતમી આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસના વિસ્તારનો જે ચણોદ જે વિસ્તાર છે, એ ચણોદમાં શ્રીરામ સ્ટુડિયોમાં ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક પાક્કી માહિતી મળી હતી. એ ડમી ગ્રાહકના એડિટ કરીને એનું એડ્રેસ અને બર્થડેટ ચેન્જ કરવા માટે 600 રૂપિયામાં એ શ્રીરામ સ્ટુડિયોમાં જે વ્યક્તિ બેઠા હતા એમણે હા પાડી હતી અને એના આધારે રેડ કરીને આ 3 આરોપી છે કુલ, મનીષ રામલાલ સેન, કાલિંદી ચરણ સામલ અને ત્રીજો અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, જે પોતે કેનેરા બેંકમાં દમણ ખાતે નોકરી કરે છે. આ 3 આરોપીને શ્રીરામ સ્ટુડિયો પાસેથી પકડી પાડવામાં આવ્યા છે અને એક આખા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી ચરણ સામલના પહેલેથી સંપર્કમાં છે. આ લોકોએ છેલ્લા 3 વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે. મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે, એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે.
અને કેનેરા બેંક ખાતે એકવાર લોગિન પાસવર્ડ થઈ ગયા પછી લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં, અને જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા 600 રૂપિયામાં. એ ઉપરાંત અલગ અલગ કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર, સ્કેનર, ફોટોશોપ એડિટરના એપ્લિકેશન્સ, બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા, જેની મદદથી એ લોકો ફોટોશોપ કરીને 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય જેના આધાર કાર્ડમાં એ લોકોએ બર્થ ડેટ ચેન્જ કરવી હોય, એડ્રેસ ચેન્જ કરવું હોય, એ તમામ વસ્તુઓ એ લોકો ફોટોશોપ કરીને ચેન્જ કરી આપતા હતા. આ ઉપરાંત જે બીજા વ્યક્તિઓ છે જે લોકોને એડ્રેસ ચેન્જ કરવા હોય અથવા તો બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા હોય એના માટે એ લોકો ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી આપતા હતા, ઇલેક્શન કાર્ડ પણ એ લોકો બનાવી આપતા હતા. અને UIDAI વેબસાઇટ ઉપરથી જે મોહમ્મદ સમીમ ખાન છે એના મદદથી એના યુઝરનેમ પાસવર્ડ આધારે આ લોકો આ તમામ આધાર કાર્ડમાં બર્થ ડેટ ચેન્જ, એડ્રેસ ચેન્જ એ બધું કરી આપતા હતા. આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી, સ્કેનર, પ્રિન્ટર, તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ, એની સાથે સાથે જન્મના પ્રમાણપત્રો કુલ 21 મળી આવ્યા છે. અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે. સાથે સાથે અલગ અલગ વ્યક્તિઓના 65 જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે, અને મોબાઈલ 3 અને રોકડા રૂપિયા એમ મળીને કુલ 92,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. સારાંશ 2024 સુધી હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની વિદાય, જ્યાં BA LLB 3G અને LLB 5મી બેન્ચના વિદ્યાર્થીઓને માત્ર ટાઇટલ જ નહીં પરંતુ તેમની સિદ્ધિઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જજમેન્ટ રાઇટિંગ અને લીગલ એનાલિટિકલ થિંકિંગ જેવી સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પ્રશ્ન જવાબના અંતિમ રાઉન્ડમાં પસંદ કરવામાં આવ્યા હતા, જ્યાં BA LLB કે રામ અયોધ્યા સિંહ અને શ્વેતા સૈયદ વિજયી થયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે બાળકોને જણાવ્યું હતું કે તેઓ આગામી શૈક્ષણિક સત્રમાં તેના નવા કેમ્પસમાં નેશનલ મૂડ કોર્ટ, પાર્લામેન્ટરી ડિબેટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવા તમામ પ્રયાસો કરશે. તેમને પોતાના સંબોધનમાં માત્ર કાયદા નિષ્ણાંત જ નહીં પરંતુ કાયદાના રક્ષક બનવાની અને ભવિષ્યમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં આ માહોલમાં હોળીની શુભકામનાઓ પાઠવતા તેમણે તમામ લોકોને તેમના મતદાનના અધિકારનો ફરજિયાત અને યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દાદરા અને નગર હવેલીના પૂર્વ સાંસદ સીતારામ ગવળીએ હાજરી આપી હતી. હોળીના રંગો સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. વિદ્યાર્થીઓએ આપેલી પ્રેઝન્ટેશનમાં પણ હોળીની અસર જોવા મળી હતી. બધાએ વરિષ્ઠ વિદ્યાર્થીઓને રંગો અને હાસ્ય સાથે વિદાય આપી હતી. તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. बस अभी यहीं पे थोड़ा स्टॉप रखते हैं. लेट अस गिव others to perform also to grace us with the beautiful voices, that dedication and passion. सर और हमारे गेस्ट ऑफ ऑनर जो है वो थे सीताराम गवली जी, जो कि एक्स मेंबर ऑफ पार्लियामेंट दादरा एंड नगर हवेली रह चुके हैं। इसी के साथ साथ हमारे कार्यकारिणी के सारे लोग, हमारी जो सिस्टर कंसर्न है श्रीमती देवी मोहम्मद चौहान कॉलेज ऑफ कॉमर्स एंड साइंस, उनके वहाँ की प्राचार्य नाम सारे HOD, साथ ही साथ सारा स्टाफ, हवेली इंस्टीट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च का सारा स्टाफ, सभी लोग इस प्रोग्राम में मौजूद रहे, जहाँ पर मिस्टर एंड मिस फेयरवेल जो चुना जाता है वो एक बहुत ही लीगल प्रोसीडिंग्स के थ्रू चुना जाता है। बच्चों को हम मूड कोर्ट,
आगे के माध्यम से चुनते हैं। और आज जो बच्चे विजयी रहे इसमें है श्री राम अयोध्या सिंह जी 5th ईयर BLS से और शाइस्ता सैयद 5th ईयर BLS से जो कि आज चुनी गई है। और इसी के साथ साथ आज हमने पूरे हमारे यहाँ के 5 LLB बैचेस और 3 BLLB बैचेस को हमने बताई है इस प्रोग्राम के साथ। इंस्टीट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च कॉलेज के अंदर फाइनल ईयर्स के बच्चों के लिए हमने एक विदाई समारोह रखा था। 5 साल के कोर्स करके और 3 साल का कोर्स करके हमारे बच्चे एक नई उड़ान भरने जा रहे हैं। तो आपके द्वारा हम उनको शुभकामना देना चाहते हैं, उनका अभिनंदन करते हैं। आपको बताते हुए हमें हर्ष है कि करीब 18 बच्चों से हमने 2017 में यहाँ लॉ कॉलेज की शुरुआत की थी। आज हमें बड़ा हर्ष है और आनंद है कि हमारे कॉलेज के अंदर करीब 300 बच्चे कानूनी विद्या का अभ्यास कर रहे हैं। खास करके जहाँ तक विविध कॉलेजों में जो कंपटीशन की बात होती है, आपको बताता हूँ कि म्यूट कोर्ट कंपटीशन एक बहुत बड़ी कंपटीशन होती है। हमारे बच्चे कई स्टेट में जाके दूसरे तीसरे नंबर लेके आते हैं, जिसका हमें बड़ा गर्व है। छोटा सा शहर, छोटी सी कॉलेज, और हमारे बच्चे जब नेशनल लेवल पे जाके ये उपलब्धि हासिल करते हैं तो हमें बड़ा हर्ष होता है। हमारे पास बड़े इंटेलिजेंट बच्चे हैं यहाँ। मुझे लगता है कि भविष्य में यही बच्चे अच्छे वकील बनेंगे, अच्छे कॉर्पोरेट हाउस में एडवाइज़र बनेंगे और एपेक्स कट तक अपना ब्यौरा बढ़ाएंगे, ऐसी हमें अपेक्षा है, ताकि इस प्रदेश का नाम, हमारी कॉलेज का नाम भी रोशन करेंगे, उनके माता पिता का नाम भी रोशन करेंगे। आज के शुभ अवसर पर होली की पूरे शहर को, पूरे प्रदेश को आपके द्वारा हम शुभकामना देना चाहते हैं। और दूसरी एक बात, खास करके एक चुनाव का उत्सव चालू है। हर 5 साल में संविधान ने हमें मतदान का अधिकार दिया है। तो आपके द्वारा समग्र जनता को हम अपील करना चाहते हैं, ज़्यादा से ज़्यादा संख्या में जाए, हर व्यक्ति जाए और अपना जो अधिकार है उसका उपयोग करें, ताकि हम संविधान के लिए अपना भी कोई कंट्रीब्यूशन प्रदान कर सकें। धन्यवाद। તિગરા ગામના કેટલાક યુવકો કારમાં ટુકવાડા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ ગામના ધોડિયાવાડ વિસ્તાર નજીક અડધી રાત્રે એક દીપડો રસ્તા પર લટાર મારતો દેખાયો હતો। આથી યુવકો ડરી ગયા હતા અને કાર રસ્તા વચ્ચે થોભાવી દીધી હતી। જો કે તેઓએ દીપડાના આટાફેરાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધા હતા। વિસ્તારોમાં પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ દીપડા જેવા હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર નજીક આવી રહ્યા હોવાના બનાવ વધી રહ્યા છે। આ અગાઉ પણ અનેક વખત ગામ અને શહેરી વિસ્તારો નજીકથી દીપડાઓ ઝડપવાના બનાવ બની ચૂક્યા છે। ત્યારે ફરી એક વખત ગામના રસ્તાની ઉપર જ બિંદાસ રીતે લટાર મારતા દીપડાના દ્રશ્યો જોઈ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तो है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema Vapi.
और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। નમસ્તે, શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ। આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે। આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે, એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ। નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે। વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું। અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી। છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું।
વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 इयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ.
જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે
ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે. અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ જોઈએ. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं
अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ। नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।